મૂછવાલા બાબા. તો આ અમારા મિતુભાઈ બેઠા છે. આ ભાઈને મકાઈનું ચાક ખાવું છે. આમ જો કાસો કાસો ઉપાડ્યો. તો ભાઈ આના દાણા કાઢ નાખ્યા છે અને નાના નાના સકડ આવા પાડી દીધા છે. જો મકાઈનું શાક. હા મસ્ત તૈયાર થઈ ગયું છે. આપવા મળો વાસણ. રામ રામ છે તારા બધાને. કેમ છે બધા? મજા મજામાં દેશો. આપણે મજામાં શું? સવારના ગુડ મોર્નિંગ. મોર્નિંગ થઈ ગયા છે 8:30 ને આજ મિતુભાઈને જવાનું છે. એનું વેકેશન ખુલ્લું, રજા પડ્યું પૂરી થઈ ગઈ ને જવાનું છે વડોદરા. તો એને હાટો ડોડા બાફ નાખી. બેન ડોડા બાફવાનું બધા આજ મિતુભાઈ ડોડા બાફવાનું છે અને 5 દિવસની રજા પૂરી થઈ ગયા. વિયોજા વડોદરા શાક બનાવવાનું છે. હા ડોડા બાફવાનું છે. પછી મકાઈનું ચાક બનાવવાનું છે. કેતા આજ મકાઈ લાવ્યા છીએ. મકાઈનું શાક બનાવવાનું છે. મિતુભાઈ નહોતું ખાધું, બનાવ્યું હતું 2 વાર પણ મિતુ નહોતું ખાધું. એવું હતું. હા હા બેન શું લેવા છે? અહીંયા શું છે? ભાગ જલજીરા. જલજીરા લાવી ને. વેલકમ ટુ માય ન્યુ દોસ્તો, મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. ગુડ મોર્નિંગ સવારના. લે હા બેન દાંત કાઢે છે એકલા દાંત કાઢે છે. અહીંયા મારા મમ્મી સરસ મજાનો માવો બનાવી રહ્યા છે. લેવો 99 છે કે 35? 99 માવો મારા મમ્મી જો બનાવે છે. મસ્ત સોળીને તૈયાર, રીંગ બીંગ મારીને સોળો. તો જય માતાજી મમ્મી. મજામાં? જય માતાજી મજામાં. હા એવું સેમ જો. હા પુષ્પા છે જો તમે. પુષ્પરાજ ક્યાં છે? પુષ્પા હવે નથી બેસતી. એવું છે. તો મિલુભાઈ જો અહીંયા બેસી ગયા છે. મિલુભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા એવું છે ભાઈ. આજ તો મકાઈનું શાક બનાવવાનું છે ભાઈ. મકાઈ બાફાની છે, એમનું શાક બનાવવાનું છે. તો મિતુભાઈને ખાવાનું હતું તો મેં કીધું આજ બનાવી નાખી મસ્તી મજાનું. તો આખી રેસીપી તમને બતાવશું કેવી રીતે બને છે. જો કે એની પહેલાં આપણે એકવાર વિડીયો બનાવ્યો હતો, પણ ફરી વાર આપણે પાછી રેસીપી બતાવીએ તમને કેવી રીતે બને છે કેવી રીતે નહીં. તો આજમાં ફરીથી મિતુભાઈને બનાવીએ, ખવડાવીએ. કારણ કે બનાવ્યું હતું 2 વાર પણ મિતુ નહોતો ત્યારે, એટલે આજ મિતુ કે મારે તમારા હાથનું મકાઈનું શાક જ ખાવું છે. મેં કીધું હાલો આજ મકાઈનું શાક તને મસ્ત ખવડાવી દઉં. તો આપણે બપોર પછી બનાવીએ મકાઈનું શાક. તો જો આ ઉનાળાની સિઝન હાલે છે ત્યારે ઉતાવળી ગઈ એટલે કેવી તડકા પડવા માંડે, કેવી ગરમી થવા મળી. તે મિલું ને મિતુને બરફ ખાવો હતો. તે મિલું બરફ લઈ આવ્યો છે. બરફ ખાવા મળ્યા સારું. હાલો બધા બરફ ખાવા. તો આપણે તો બરફ આવી ગયો છે આપણો, અને આપણે ખાવા મળ્યા છીએ. તો અહીં તો જો શું કહેવાય, રસ બની ગયો છે નીચે, કલર ઓગળવા મળ્યો છે. પણ હવે મિલુને બરફ ખાવો હતો તડકાનો, કે ઠંડુ કરવું પડશે. ઠંડુ કરી નાખ્યું છે. આપણે ખાવા મળીએ ને. હા ભાઈ જો અહીં હા ભાઈ ખાવા મળીએ ને. હા ભાઈ માથે બેઠા બેઠા ખાય. 1 નંબર. તો એવું બધું છે. તો ખાવા મળીએ. હા મારી બિલ્લી છે અહીંયા, ને આ બધા જો નીચે બેઠા બેઠા જમરૂખ પાડી આવ્યા છે અને જમરૂખ ખાવા બેસી ગયા છે. અમારા મિતુભાઈ જો બહુ ભાવે છે જમરૂખ. હા જમરૂખ ખાવા મળ્યા છે બેઠા બેઠા. અને આની જમરૂખ ભાવે છે. અમારા મિલુભાઈ તો છે ને માથે નિહાણ ઉપર સડીને જમરૂખ ખાય છે બેઠા બેઠા. લાવ્યા છે મકાઈ, તો બનાવવું છે મકાઈનું શાક. તો વિડીયો સુધી બનાવી રહેજો. આખી રેસીપી બતાવશું. તો પોરવાની શરૂઆત કરી દીધી છે. ગાંડા બાપા મૂકી દઈ. કામિલો એ બાબા બને આમ જો બેન. ઓ મૂછવાલા બાબા. તો આ અમારા મિતુભાઈ બેઠા છે. આ ભાઈને મકાઈનું ચાક ખાવું છે. હા યા નતો ખાધો. 2 વાર બનાવ્યું પણ યા નતો ને. એકવાર આપણે બનાવ્યું, એકવાર મારા પપ્પા ની એવા તેથી બનાવ્યું. નથી મસ્ત લાગે. આમ જો કાસો કાસો ઉપાડ્યો. કાચો કાચો ઉપાડ્યો. એ બિલ્લી આવી છે, ઉપાડી જાય હવે. વાસ આવી ગઈ. કાસે કાસા ઉપાડ્યો બેને. મને કાસુ બહુ ભાવ્યો તને. તો જો બાફા મૂકી દીધા છે કુકરમાં. બફાઈ જાય એટલે પછી શાક બનાવી નાખીએ. તો આવી રીતે જો બાફા મૂકી દેવાના છે. પાણી નાખીએ છે. પાણી નાખીને અંદર હું બીજું કંઈ નાખવાનું છે? હા એ વસ્તુ ને મીઠું નાખીને તો શેપાઈ જાય દાણા. એવું છે. તો ખાલી પાણીમાં અત્યારે બાફવાના છે. આમનામાં બાફ નાખવાનું છે. તો આપણી સરસ મજાની જો મકાઈ બફાઈ ગઈ છે. કા
બફાઈ ગઈ છે હા મકાઈ બફાઈ ગઈ છે. હવે એને થોડાક દાણા કાઢીને થોડાક આપણે બનાવવાના છે એના સકરડા. સકરડા. હા જો મસ્ત મજાની મસ્ત બફાઈ ગઈ. તો ભાઈ આના દાણા કાઢી નાખ્યા છે અને નાના નાના સકરડા આવા પાડી દીધા છે જો મસ્ત. પછી એને કોઈ ડુંગળી કાપી નાખી છે, મરચાં કાપી નાખ્યા છે, ટમેટા કાપી નાખ્યા છે અને આ ભાઈ લસણ ને આદુ પેસ્ટ બનાવે છે હજી જો લસણ આદુની. માર મી તો એટલે બહુ કરવું ના પડે કામ કાંઈ. એવું છે. તો આપણે ભાઈ તેલમાં અહીંયા જો ડુંગળી આપણે તળવા મૂકી દીધી છે. ડુંગળી પાકી જાય એટલે એમાં નાખશું આપણે ટમેટા. ટમેટા થોડાક પાકી જાય પછી મરચાં નાખી દીધા છે. મરચાં ટમેટા ડુંગળી ત્રણેય વસ્તુ ઘડીક વાર આપણે પકાવવા મૂકી દીધી છે. હા અહીંયા સરસ મજાનું બધું પાકી ગયું છે ને આપણે નાખી દઈએ માથેથી હળદર. જોતા પૂરતી હળદર નાખવાની છે અને પછી આપણે નાખવાનું છે મરચું. મરચું પલાળેલું મરચું છે તો મરચું નાખી દીધું છે પાણીમાં પલાળેલું. તો હવે એને પકાવી દઈએ ઘડીક. આ પાકી જાય પછી આપણે નાખવાની છે મકાઈ. દાણાને જે ચકડા પડેલા છે અહીંયા પાકી જાય આપણે થોડુંક પકવવાનું છે પછી આપણે નાખીએ. તો બધું પાકી ગયું છે ને હવે આપણે દાણા અને મકાઈના દાણા અને સકડા જે આપણે બનાવેલા હતા એ અંદર નાખી દઈએ, આપણે એડ કરી દઈએ એટલે સરસ મજાનું બની જાય મકાઈનું શાક. તો પહેલાં આપણે દાણા નાખીએ પછી સકડા નાખી દઈએ. આ બની ગયું છે જો મસ્ત મકાઈનું શાક. હા મસ્ત તૈયાર થઈ હાલે ગયું તો છે. આપવા મળો વાસણ. કેવું લાગ્યું છે? 2 નંબર. અને 2 નંબર લાગ્યું. બોલો આપણું આવી ગયું છે જુઓ મસ્ત મજાનું છે ને કલર વાળું મસ્ત લાલ લાલ. તો હાલો થોડું થોડું જમી લઈ બધા. તો આપણે છે ને મકાઈનું શાક ખાઈ લીધું છે અને મસ્ત મજાનું હતું બનાવ્યું હતું અને જોરદાર રીતે બન્યું હતું અને મિલુભાઈને અને મિતુને બહુ ભાવ્યું હતું, બહુ મજા આવી. હા જો બેસી ગયા છે સાના મને. આ બેને મકાઈનું શાક ખાધું. અહીં તો ભાઈ લેસન કરે છે અને આ બેન છે ને લેસન કરવા નથી દેતા, ખોડામાં બેસી જાય. કાં એને બધું જો બોલ પેન જોતી હોય એવું બધું જોતું હોય. અહીંયા જો લખતા આવડે તને? આવડે લખતા? આવડે? લખતો મારા હાથમાં લખતો. એલા હાથમાં લખવા મળી જવો તો ખરા. લીટા કરે છે, કાંઈ નહીં આવડતું, કાંઈ નથી આવડતું. તો એવું છે બધું. જો ભાઈ લેસન કરવા મળ્યા. મિલુભાઈ લેસન કરે એવું છે. આજ શું કીધું છે? એવું છે. તો ભાઈ મિલુભાઈ લેસન કરવા મળ્યા છે અને વ્લોગનો પણ આ એન્ડ કરવો છે. આશા કરું કે વિડીયો તમને ગમ્યો હશે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરી દેજો કે રેસીપી કેવી લાગી ને વિડીયો કેવો લાગ્યો છે. અને મળીએ છીએ પાછા આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.